નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં। દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક। વિસાવદરના પ્રેમપરા ગામે દિવાલ ધરાશાયી થતા યુવતીનું નીપજ્યું મોત। સાંબલપુર પાસે ટ્રેન અડફેટે સગીરાનું મોત। આવતીકાલે શ્રાવણ માસનો પ્રારંભ, વૈજનાથ મહાદેવ મંદિરે ચાલતી તડામાર તૈયારી। વોર્ડ નંબર 3 ની કોંગ્રેસની પેનલ વિજયી, મતદારોનો આભાર માનતા ઉમેદવારો। વોર્ડ નંબર 8 અને 9 માં કોંગ્રેસના ઉમેદવારોની જીત। સૌરાષ્ટ્રમાં છવાયો વરસાદી માહોલ। ગિરનાર જંગલમાં ભારે વરસાદ તેમજ માણાવદરનો રસાલા ડેમ છલકાયો। આજથી દશામા વ્રતનો પ્રારંભ, ઘરે ઘરે પધરાવાયા માં દશામા। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। એક સંપૂर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम। आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद। स्वादनो राजा એટલે कूल एप्पल आइसक्रीम। સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે। ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જુનાગઢ। ફોન નંબર 028526616162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સૌરાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશનની અસરથી આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવાથી ભારે વરસાદની સંભાવના દર્શાવાઈ રહી છે। જૂનાગઢ શહેર જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાવા પામ્યો છે, ત્યારે આનંદપુર ડેમ કે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે। ડેમમાં વરસાદી નીર આવતા શહેરનું જળ સંકટ હાલ પૂરતું ટળ્યું છે, તો ભવનાથના પવિત્ર દામોદર કુંડમાં પણ નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। જો કે વરસાદ હજુ પણ વરસે એની રાહમાં લોકો કાગડોળે મીટ માંડી રહ્યા છે। લીમડો અને ફાયર પેટર્ન આવી જાય ચાલુ મને હા ક્લોઝઅપ કરી કમ્પોઝ કરી લે બંધ થોડો પ્લોટ દેખાવ છે હા તો તમે બે દેખાવ હાલો ઓકે ગાડી સિનિયર સિટીઝન તરીકે વિનોદભાઈ VR ભટ્ટ
ઇન્ટરવ્યૂ આપું છું કે નરસિંહ મહેતા તળાવમાં નવા નીર આવ્યા છે અને એથી પબ્લિકને ખૂબ જ આનંદ આવે છે અને લગભગ માનો કે 70% પાણી ભરાઈ ગયું એવું મારું મંતવ્ય છે. અને આનાથી અમારી અંકપટકીની સોસાયટી છે એને ઓછામાં ઓછા અમારે તળ દુખતા નથી, તળ ચાલુ જ રહે છે અમારા. જિલ્લામાં ભારે વરસાદથી મકાનોની દિવાલો ધરાશયી થવાની ઘટનાઓ ઘટી રહી છે. શહેરના અશોક શિલાલેખની છત અને દિવાલ ધરાશયી બન્યા બાદ વધુ એક બનાવ વિસાવદરના પ્રેમપરા ગામે બન્યો છે. રહેણાંક મકાનની દિવાલ ધરાશયી થતા નીચે જાય જતા શાંતાબેન દેવજીભાઈ નામની મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાથી પ્રેમપરા ગામમાં શોકની લાગણી ફેલાવા પામી છે. દિવાલ ભાઈ એવું કે એ છે ને વિસાવદન દિવાલ. ટ્રેન હડફેટે કે પાટા ઓળંગતી વખતે નિર્દોષ માનવ જિંદગી છીનવાઈ જવાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે. ગઈકાલે સાંજના શહેરના નમીરા હારૂન ઉંમર વર્ષ 14 નામની સગીરા રેલવેના પાટા ક્રોસ કરવા જતા ટ્રેન હડફેટે લેતા સગીરાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અવારનવાર આવા બનાવો પાછળ રેલવે તંત્ર થોડીક સાવધાની રાખે તો અકસ્માતના બનાવો અટકી શકે, જે સૂર લોકોમાંથી ઉઠી રહ્યો છે. માસ ઇમરજન્સી આવી ગયા ને 6 ડેફોની આવી બધી ઉતારી લઈને મારો ભાઈ અને ડોક્ટર ત્યાગ ઇસ્માઇલ મેળા. હા એ છોકરીનો મામો. હા હું થાઉં છું. હા છોકરી નીકળતા હા ટ્રેનની હડફેટ લેતા ટ્રેનની હરકત લેતા મૃત્યુ પામેલ છે. મૃત્યુ પામેલ છે. કઈ જગ્યાએ? સાબલપુર. સાબલપુર. ભગવાન ભોળાનાથના પૂજા અર્ચન કરવાનો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે, જે પૂર્વે શહેરના દરેક શિવ મંદિરો શિવાલયોમાં મહાદેવની પૂજા વિધિ આરતી માટેની પૂર્વ તૈયારીઓ હાલ ચાલી રહી છે. ત્યારે શહેરના કાળવા ચોકના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે આવતીકાલે ભાવિકોની ભીડ દર્શનાર્થે ઉમટશે. જોકે શ્રદ્ધાળુઓમાં આ વખતે શ્રાવણ માસના 5 સોમવાર આવતા ભાવિકોમાં ખુશીની લાગણી ફેલાવા પામી. नमः पार्वती पते हर हर महादेव. काले से पवित्र सावन मास लागी जावे. भक्तजन महादेव की पूरा अर्चना पूजन करे, रुद्राभिषेक होवे, रुद्री करे और बड़े पूजा अर्चना करे. सोमवारे दिवस दीपमाला प्रसाद और बड़े वितरण था यहाँ और सब सुख संपत्ति से
सबे साधना हुए पे महादेव ना पवित्र महीना हुए जैसे मतलब पूजन अर्चना करनी थे એને કરે તો એને ધન વૃદ્ધિ સંતાન પુત્ર બધાય લાભ હોય અમા એને મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી સંપન્ન થતા ભાજપનો ભગવો લહેરાયો છે. આરંભથી અંત સુધી રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપે કુલ 41 અને કોંગ્રેસના ફાળે 16 બેઠક આવી છે. શહેરના વોર્ડ નંબર 8 ના સાબેરાબેન કસેરી, કુદુસ મુનશી અને હુસેનભાઈ હાલાની કોંગ્રેસની પેનલ વિજયી બની છે. જ્યારે વોર્ડ નંબર 9 માં પણ કોંગ્રેસની પેનલમાં સેનેલાબેન થેમ, અદ્રેમાન પંજા અને વિજય વોરાએ જીત મેળવી છે. તમામ ઉમેદવારોએ મતદારોનો આભાર વ્યક્ત કરી શહેરના વિકાસ કામોને અગ્રિમતા સભર કામો કરવા જણાવ્યું હતું. 2014ની ચૂંટણી અનુસંધાને વોર્ડ નંબર 8ના 3 કોર્પોરેટરો હુસેનભાઈ હાલા, સાબેરાબેન ખસીરી, કુદ્દુસભાઈ મુનશી અને આ વોર્ડના મતદારોએ જે અમને જંગી બહુમતીથી ચૂંટી આપેલા છે તે તમામ મતદારોનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને આ વોર્ડના અંદર ઘટતી સુવિધાઓ, પાણી, રસ્તા, ગટર, લાઇટના એના ઉપર અમે પૂરતું ધ્યાન આપીશું અને મતદારોની જે કંઈ ફરિયાદો છે સાંભળશું. અને આ રમજાન મહિનાના પવિત્ર રમજાન મહિનાની અંદર જે અમને ખોબલે મતદાર ભાઈઓ અને બહેનોએ મતદાન કર્યું છે અને અમને મત આપીને ચૂંટી કાઢ્યા છે તે બદલ પણ અમે એમનો ખૂબ આભાર કરીએ છીએ. તે સિવાય પણ આ જૂનાગઢ શહેરના અંદર જૂનાગઢના તમામ મુસ્લિમ અને હિન્દુ ભાઈઓને અમારા 3 કોર્પોરેટર તરફથી ઈદ મુબારક પણ પાઠવું છું. આ જૂનાગઢ શહેર એક પવિત્ર શહેર છે, દાંતીથી રહે છે, કાયમી શાંતિથી રહેશે અને કાયમ આ પરંપરાને જાળવી રાખશે એવી પણ હું આશા રાખું છું. તે સિવાય પણ જે અમને પ્રેમ આપે છે એ પ્રેમનો પણ અમે ખૂબ આભારી છીએ. આટલું મારું આ વૃત્તિઓ છે અને આ વૃત્તિઓ મારી પ્રજા જૂનાગઢ શહેરની મને જે સહકાર આપ્યો છે એ બદલ પ્રજાનો હું આભાર માનું છું. કુદ્દુસભાઈ મુનશી, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર, અમારી પેનલ હુસેનભાઈ હાલા, સાબિરાબેન કસીરી અને હું જૂનાગઢ વોર્ડ નંબર 8ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. રમજાનમાં હોવા છતાં પણ અમને ખોબે મત આપ્યા છે તે બદલ અમે અને અમારી આખી પેનલ ખૂબ આભારી છીએ. અને રમજાન ઈદની એડવાન્સમાં તમામ મતદાર ભાઈઓને મુબારકબાદી આપું છું. હું અશરફભાઈ થઈને વોર્ડ નંબર 9 ના અંદરથી મારા ઘરેથી અદ્રેમાન મંજા અને વિજય વોરા 3 જણા ચૂંટાયેલા છે. રમજાન મહિનાની 21મી રોજો હતો છતાં પણ ખૂબ લોકોએ બહુ સારી રીતે સપોર્ટિંગ કરીને મને મત આપેલા છે અને જંગી બહુમતીથી અમે ચૂંટાયેલા છીએ. રમજાન માસ હમણાં પૂરો થાય છે, હમણાં ઈદનો તહેવાર આવે છે. એડવાન્સના અંદર મારા વોર્ડ નંબર 9ના ભાઈઓ તથા બહેનોને એડવાન્સના અંદર ઈદ મુબારક પાઠવીએ છીએ. કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા 12 માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંपूर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. स्वादનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ GIDC 2 પ્લોટ નંબર 1507/3 જુનાગઢ. ફોન નંબર 0285266162. મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589.
સૌરાષ્ટ્રમાં વરસાદે બીજા રાઉન્ડમાં ભારે જમાવટ કરતા જિલ્લાના જળાશયો છલકાયા છે. શહેરના દામોદર કુંડ સહિત માણાવદરનો રસાલા ડેમમાં પણ વરસાદી નવા નીર આવતા ડેમ સંપૂર્ણ ભરાયો છે. જોકે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેતા અને વાતાવરણની અસરથી વરસાદ તૂટી પડવાની સંભાવના દર્શાવાઈ રહી છે. શહેરને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ પણ વરસાદી પાણી આવતા શહેરનું જળ સંકટ હાલ પૂરતું ટળ્યું છે. જ્યારે શહેરના નરસિંહ મહેતા સરોવર પણ નવા વરસાદી નવા નીરથી હાલ છલકાયું છે. હજી તો 8 દિન જ છે દાદા. ના હું બપોર આવીને ડ્રિંક કરતો. જામ પાણીમાં એટલે પાડવાનું આ જા પાણીમાં ખુશખબર દર મહિને જીતો ઇનામોની વણઝાર. શ્રી ગણેશ માર્કેટિંગ જુનાગઢ 450 થી
700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલરની સાથે હોમ એપ્લાયન્સીસના ઇનામો. તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો. શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે. આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત. ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે. 100% ઇનામ લાગે ને લાગે જ. આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું. તો આજે જ સંપર્ક કરો શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા. શ્રાવણ માસનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. વ્રત અને તહેવારોનો માસ એટલે શ્રાવણ માસ, જે પૂર્વે આજથી દશામાના વ્રતનો પ્રારંભ થતા ઘરોમાં દશામાનું સ્થાપન થયું છે. તો શહેરના કાળવા ચોક ખાતે માં દશામાની પધરામણી થઈ છે. તેમજ શહેરના જેતપુર રોડ પર આવેલા દશામા મંદિરે પણ દશામા વ્રત દરમિયાન અવનવા ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. મારું નામ રાજુ સોલંકી. છેલ્લા 4 વર્ષથી અમે દશામાની સ્થાપના કરીએ છીએ અને વાજતે ગાજતે માતાજીને અહીંયા અમે લાવીએ છીએ. અને અમારા દીનદયાળ નગર પ્રદીપસિંહના વળકરવાસમાં છેલ્લા 10 વર્ષથી અમારી બેની દીકરીઓ 10 દિનનો ઉપવાસ રાખે છે અને 11મે દિવસે
ઓછામાં ઓછા 5000 માણસોને મહાપ્રસાદનું આયોજન અમે રાખીએ છીએ. જે બહેનો દીકરીઓ 10 દિનનો ઉપવાસ કરે છે એને અમે ઉપવાસ છોડાવીએ છીએ 11મે દિવસે. માંગરોળમાં કુપોષણથી પીડિત બાળકો સમગ્ર ગુજરાતના બાળકો કરતા સૌથી વધારે છે તેવી સ્ફોટક વિગતો જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર ત્રિવેદીએ આપતા હાલ આ વિસ્તારમાં ખળભળાટ મચવા પામ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ આંકડો 10,000 બાળકો, જેમાં એકલા માંગરોળમાં 4,000 જેટલા બાળકો કુપોષણનો ભોગ બનેલા છે એમ ખુદ ડીડીઓએ માંગરોળમાં આંગણવાડી બહેનો દ્વારા યોજાયેલા વાત્સલ્ય શિબિરમાં ઉપસ્થિત જનમેદનીને જાહેર કર્યું હતું. બાળકોને પોષણ મળે એમાંથી આગળ આવે, જે માતાઓ પ્રેગ્નન્ટ છે એના આરોગ્યની સંભાળ લેવાય એના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. એમાં વર્ષમાં 3 વખત વાત્સલ્ય દિન ઉજવવામાં આવે છે. આજે એવો એક અહીંયા વાત્સલ્ય દિવસ છે, પરંતુ માંગરોળમાં એક વિશિષ્ટ આપણે કાર્યક્રમ કર્યો છે. અતિ કુપોષિત બાળકોને અને કુપોષિત જે બાળકો છે એને એના કુપોષણમાંથી બહાર લાવવા માટે આમને પ્રોટીનયુક્ત આહાર મળે એ જાણવા મળ્યું છે કે મગ, ખજૂર અને દૂધનો પાવડર એવી અને મગફળી આ 3 બાબતોનો ખૂબ મોટા પ્રમાણમાં આપણને સહકાર મળ્યો છે. એની કીટ બનાવવામાં આવશે જરૂરિયાત પ્રમાણેની, અને તમામે તમામ અતિ કુપોષિત અને કુપોષિત બાળકોને આપણે અહીંયાથી પહોંચાડવાના છીએ. આ આંગણવાડીના આ અતિ કુપોષણ અને કુપોષણમાંથી આ બાળકો બહુ ઝડપથી બહાર આવી જશે અને એક આ માંગરોળ તાલુકાને એક સરસ કાર્ય થશે અને એનું પુનરાવર્તન અને એક જે નવીનતા જે બાબત છે એનું આખા જિલ્લામાં આપણે દરેક તાલુકામાં એનું પુનરાવર્તન કરાવીશું. જૂનાગઢ જિલ્લામાં અતિ કુપોષિત અને કુપોષિત એવા બાળકોને જે છે એમાં 10,000 જેટલા મધ્યમ કુપોષિત બાળકો છે અને 4,000 જેટલા બાળકો કુપોષિત અતિ કુપોષિત છે. માંગરોળ તાલુકાની વાત કરીએ તો એમાં મધ્યમ કુપોષિત એવા 472 બાળકો છે, જ્યારે અતિ કુપોષિત છે એવા લગભગ 40 બાળકો છે. આ બાળકોને પોષણ મળે એમાંથી આગળ આવે, જે માતાઓ પ્રેગ્નન્ટ છે એના આરોગ્યની સંભાળ લેવાય એના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.